નમસ્કાર ખેડૂત મિત્રો, સ્કાયલોન પરિવાર વતી અલ્પેશ પટેલ આપનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે અહીં પંચાસર ગામે આવેલા છીએ અને આપણી સાથે પ્રગતિશીલ ખેડૂત બી છે અને એમની સાથે આજુબાજુના ગામના પણ ખેડૂત પણ ઉપસ્થિત છે. તો એમને જે તુવેરનું વાવેતર કર્યું છે એ સ્કાયલોનની તુવેર છે માલાબાર. તો એ તુવેર વિશેનો અભિપ્રાય પૂછીશું આપણે. તો આપનું શુભ નામ દાદા? ગોહિલ નરસિંહભાઈ મોડાભાઈ પંચાસર. ગોહિલ નરસિંહભાઈ મોડાભાઈ. બરાબર. તમારો મોબાઈલ નંબર? 91657815. બરાબર. આ શું છે કે મોબાઈલ નંબર હોય તો કદાચ કોઈ ખેડૂતને ગમ્યું હોય અને પૂછવું હોય તમારો અભિપ્રાય, તમારું ઉત્પાદન લેશો એટલે કદાચ અમે તમને મળીએ ના મળીએ, બરાબર, પણ તમને કોઈ ખેડૂત પૂછો તો પૂછી શકે તમને, એટલા માટે. તમારું ગામ કયું? પંચાસર. પંચાસર. તાલુકો કયો લાગે? શંખેશ્વર. અને જિલ્લો? પાટણ લાગે. ઓકે. જે વાવેતર કર્યું છે તુવેરનું, કઈ કંપની તુવેર છે? સ્કાયલોન માલાબાર. ઓકે. આ જે તુવેરનું વાવેતર કર્યું છે સ્કાયલોન માલાબાર, અને બાજુમાં અધર કંપનીની પણ તુવેર વાવેલી છે. અધર કંપનીની તુવેર બાજુમાં પણ વાવેતર કરેલું છે, બરાબર. અને તમે આપણે જ્યાંથી બાઇક લઈને આવ્યા છે તો રસ્તામાં પણ જોતા જોતા તુવેરો આવ્યા છીએ, બરાબર. તો એના કરતા અને આ તુવેરમાં કેટલો ડિફરન્સ લાગે છે? ઘણો ડિફરન્ટ છે. તો આ તુવેરમાં તમને આમ તમારી દ્રષ્ટિએ કઈ રીતે ડિફરન્ટ લાગે છે? લાંબી આવે એમ. બરાબર. ટૂંકી છે. ટૂંકી છે. અને સિંગોની સિરીઝ કેવી છે? નજીક છે કે દૂર દૂર છે? નજીક છે. તો એમની સાથે બીજા પણ ગામના ખેડૂતો છે. આપનું શુભ નામ દાદા? મહાદેવભાઈ બેચરભાઈ. બરાબર. ગામ કયું? જાડિયાણા. બરાબર. આ તમે તુવેર જોઈ છે તો કેવી લાગી તુવેર? સારી લાગી. તુવેર સારી લાગી. બરાબર. તમારું નામ? ડોડિયા રમેશભાઈ પતુભાઈ, ગામ જાડિયાણા. બરાબર. તમને આ તુવેર કેવી લાગી? તુવેર વિશે શું કેવું છે તમારું? સારી છે તુવેર. બરાબર. કઈ દ્રષ્ટિએ તમને સારી લાગી? આજે સિંગો લાગે છે ને. બરાબર. નજીક છે. બરાબર. તો એના લીધે તમને ઉત્પાદન દાદા કેવું મળે એવું લાગે છે? 30 થી 32 મણ વીઘે ઉત્પાદન સરેરાશ મળે એવું લાગે છે, બરાબર. અને રોગ પ્રતિકારક શક્તિ કેવી છે ખેડૂત મિત્રો? આ તુવેરમાં રોગ પ્રતિકારક શક્તિ કેવી છે? સારી છે. કારણ કે આજુબાજુ તમે જોતા આવ્યા, કોઈને ઠંડીની અસર વધારે થઈ છે, બરાબર. ભાઈ મચ્છી છે, કેટલી દવાનો સ્પ્રે કર્યો આમાં? નથી કર્યો. અને પાણી કે આપેલું છે? બિન પિયત છે તુવેર, બરાબર. ગામના હશે એમને તો ખબર હશે, પણ આજુબાજુ ગામથી આવ્યા છે એમને જણાવો કે આ તુવેર બિન પિયત છે, બરાબર. અને આમાં રોગનું પ્રમાણ ઓછું છે. તો દરેક ખેડૂત મિત્રોને પૂછું અને તમને પણ પૂછું છું, આ તુવેરનું વાવેતર આવતી સાલ કરાય કે ના કરાય? કરાય. ઓકે. આભાર તમારો ખેડૂત મિત્રો. તમે પણ આખું ફિલ્ડ જોઈ શકો છો.